પહેલો પ્રશ્ન, પૃથ્વી પરનો સૌથી કડક પદાર્થ કયો છે? ઓપ્શન એ હીરો, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન બી સોનું કે ઓપ્શન ડી મોતી. સાચો જવાબ છે ઓપ્શન એ હીરો. બીજો પ્રશ્ન, કયું પક્ષી જન્મતાની સાથે જ ઉડતા શીખી જાય છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી સામાસીડિયું, ઓપ્શન સી ઘુવડ કે ઓપ્શન ડી કાગડો. સાચો જવાબ છે ઓપ્શન બી સામાસીડિયું. ત્રીજો પ્રશ્ન, કયા જીવનું લોહી લીલા રંગનું હોય છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી મધમાખી કે ઓપ્શન ડી દેડકો. સાચો જવાબ છે ઓપ્શન બી સિંહ. ચોથો પ્રશ્ન, સૌથી સ્માર્ટ દેશ કયો છે? ઓપ્શન એ સિંગાપુર, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ સિંગાપુર. પાંચમો પ્રશ્ન, ભારતની સૌથી પહેલી શિક્ષક સ્ત્રી કોણ હતી? ઓપ્શન એ કસ્તુરબા, ઓપ્શન બી સાવિત્રીબાઈ ફૂલે, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી કે ઓપ્શન ડી મીરાબાઈ. સાચો જવાબ છે ઓપ્શન બી સાવિત્રીબાઈ ફૂલે. છઠ્ઠો પ્રશ્ન, શ્રીલંકાનું જૂનું નામ શું છે? ઓપ્શન એ શ્રીજીની લંકા, ઓપ્શન બી શ્રીમતી લંકા, ઓપ્શન સી સિલોન કે ઓપ્શન ડી રાવણની લંકા. સાચો જવાબ છે ઓપ્શન સી સિલોન. સાતમો પ્રશ્ન, વિશ્વનો સૌથી વધુ નાળિયેર ઉત્પાદક દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. આઠમો પ્રશ્ન, ખાલી પેટે શું ખાવાથી માણસ મરી શકે છે? ઓપ્શન એ કેળા, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી દ્રાક્ષ કે ઓપ્શન ડી ટામેટા. સાચો જવાબ છે ઓપ્શન સી દ્રાક્ષ. નવમો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કઈ ધાતુની બનેલી છે? ઓપ્શન એ સોનાની, ઓપ્શન બી ચાંદીની, ઓપ્શન સી કોપરની કે ઓપ્શન ડી લોખંડની. સાચો જવાબ છે ઓપ્શન સી કોપરની. દસમો પ્રશ્ન, કઈ વસ્તુ વધારે ખાવાથી માણસ ઝડપથી ઘરડો થાય છે? ઓપ્શન એ દહીં, ઓપ્શન બી ગોળ, ઓપ્શન સી કેરી કે ઓપ્શન ડી મીઠું. સાચો જવાબ છે ઓપ્શન ડી મીઠું. 11મો પ્રશ્ન, પેરાશૂટ પર સંશોધન કયા દેશમાં થયું હતું? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રાન્સ. 12મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રીંગણાનું ઉત્પાદન થાય છે? ઓપ્શન એ ગુજરાત,
ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ? સાચો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. 13મો પ્રશ્ન, સૌથી વધુ લોખંડ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી કેનેડા? સાચો જવાબ છે ઓપ્શન એ ચીન. 14મો પ્રશ્ન, કયા દેશમાં બટાકાની ખેતી થતી નથી? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી કેન્યા કે ઓપ્શન ડી આફ્રિકા? સાચો જવાબ છે ઓપ્શન સી કેન્યા. 15મો પ્રશ્ન, માણસના મોઢામાં કુલ કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 20 દાંત, ઓપ્શન બી 32 દાંત, ઓપ્શન સી 40 દાંત કે ઓપ્શન ડી 45 દાંત? સાચો જવાબ છે ઓપ્શન બી 32 દાંત. 16મો પ્રશ્ન, સાપને કેટલા પગ હોય છે? ઓપ્શન એ 4 પગ, ઓપ્શન બી 7 પગ, ઓપ્શન સી 10 પગ કે ઓપ્શન ડી 1 પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી 1 પણ નહીં. 17મો પ્રશ્ન, ખાંડ સૌપ્રથમ કયા દેશમાં બનાવવામાં આવી હતી? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી ચીન? સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. 18મો પ્રશ્ન, અમેરિકા દેશની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ વાસ્કો દ ગામા, ઓપ્શન બી કોલંબસ, ઓપ્શન સી ચાણક્ય કે ઓપ્શન ડી ન્યૂટન? સાચો જવાબ છે ઓપ્શન બી કોલંબસ. 19મો પ્રશ્ન, શરીરના કયા અંગ ઉપર પરસેવો વળતો નથી? ઓપ્શન એ કાન, ઓપ્શન બી હોઠ, ઓપ્શન સી પગ કે ઓપ્શન ડી ગાલ? સાચો જવાબ છે ઓપ્શન બી હોઠ. 20મો પ્રશ્ન, નોટ ઉપર ગાંધીજીનો ફોટો ક્યાં પાડવામાં આવ્યો હતો? ઓપ્શન એ ઇન્ડિયા ગેટમાં, ઓપ્શન બી લાલ કિલ્લામાં, ઓપ્શન સી રાષ્ટ્રપતિ ભવનમાં કે ઓપ્શન ડી ઇલોરાની ગુફામાં? સાચો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ ભવનમાં. 21મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી કેરળમાં, ઓપ્શન સી મહારાષ્ટ્રમાં કે ઓપ્શન ડી ઓરિસ્સામાં? સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાતમાં. 22મો પ્રશ્ન, નેપાળ દેશમાં કેટલા રાજ્યો છે? ઓપ્શન એ 2 રાજ્ય, ઓપ્શન બી 7 રાજ્ય, ઓપ્શન સી 8 રાજ્ય કે ઓપ્શન ડી 10 રાજ્ય? સાચો જવાબ છે ઓપ્શન બી 7 રાજ્ય. 23મો પ્રશ્ન, રામાયણના રચયિતા કોણ છે? ઓપ્શન એ મહર્ષિ વાલ્મીકી,
ઓપ્શન બી મહર્ષિ વેદવ્યાસ, ઓપ્શન સી મહર્ષિ ચાણક્ય કે ઓપ્શન ડી મહર્ષિ કશ્યપ? સાચો જવાબ છે ઓપ્શન એ મહર્ષિ વાલ્મીકી. 24મો પ્રશ્ન. આયુર્વેદની રચના કોણે કરી હતી? ઓપ્શન એ મહર્ષિ ચરક, ઓપ્શન બી મહર્ષિ પાણિની, ઓપ્શન સી મહર્ષિ વેદવ્યાસ કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય? સાચો જવાબ છે ઓપ્શન એ મહર્ષિ ચરક. 25મો પ્રશ્ન. ઘરમાં કયો છોડ લગાવવાથી સાપ ઘરમાં આવતો નથી? ઓપ્શન એ અશ્વગંધાનો છોડ, ઓપ્શન બી સર્પગંધાનો છોડ, ઓપ્શન સી ગુલાબનો છોડ કે ઓપ્શન ડી તુલસીનો છોડ? સાચો જવાબ છે ઓપ્શન બી સર્પગંધાનો છોડ. 26મો પ્રશ્ન. હીરો બાઇક કયા દેશની કંપની છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી જર્મની? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.